અરમાન શેઠ ભાઈ આપણા મોસ્ટ ઓફલી આમ બંધો હશે હોય એક નંબર કાંઈ ઘટે નહીં. હું કેવું કાળું ભાઈ તમારું મજામાં ને? હા કાંઈ જહા તો વાણા ગીધી તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો. તો આપણે આ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મિત્રો આપણે જો ફરી વાર બ્લોગ ચાલુ કરી દીધો છે નવી આઈડીમાં જેપલ લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો છે ને મિત્રો અત્યારે 4:30 જેવા થઈ ગયા છે ને હવે અત્યારે આપણે જો મસ્ત ક્લાસ નાઈબાન રેડી થઈ ગયા છે ને અત્યારે આપણે જોયું તો આપણે પાળે આવી ગયા છે. જોઈ શકતા છો તમે, પાછળની બાજુ બતાવો તમને, જુઓ તમે સ્ટેટ સુધી પાળ છે ને જુઓ સૂર્યદાદા એટલે છે, સૂર્યદાદા ગજબના છે મિત્રો. તો હવે છે ને આપણે આમ બધા રખડશું ભાઈબંધો સાથે ને બધા રખડી તમને બતાવું તો જોઈ રાખજો આપણો મિત્રો. એક કોમેડી વિડીયો શૂટ કરવામાં કેટલો સમય લાગે છે ખબર છે? ઓછામાં ઓછો પૂરો આમ ગણીએ તો આમ અડધી કલાક જેવો સમય લાગે છે એક વિડીયોની પાછળ. ટોન સાહેબ જ્યાં તમે જોઈ શકતા છો, જો આપણા કાકાની વટ્યા છે હમણાં, તો એ વટી ગયા. અને આપણે વાત કરતા હોય એક વિડીયોની પાછળ કેટલો સમય લાગે કોમેડી વિડીયોમાં, આમાં અડધી કલાક જેવો, એટલે કે આમ 15-20 મિનિટ એકને એક ટાઈમ ગણીને 2-2.5 મિનિટ સુધી આપણે ડાયલોગ બોલવાના હોય. એક ડાયલોગ બોલીએ તો પાછળ એક ડાયલોગ ગુમ થઈ જાય, એક ડાયલોગ બોલીએ તો પાછળ એક ડાયલોગ ગુમ થઈ જાય. એ તો આમ આપણી માઇન્ડની અંદર પહેલાં વિચારવાનું કઈ રીતે ડાયલોગ બોલવાનું છે, કઈ રીતે ઓલું કરવાનું છે, એના વિશે વિચારીને પછી આપણે બોલીએ તો આપણો ડાયલોગ પરફેક્ટ બેસે. ને આમ ગણીએ તો અડધી કલાકની અંદર આપણો 1-2 શૂટ કમ્પ્લીટ થઈ જાય ને એક કોમેડી વિડીયો કમ્પ્લીટ થઈ જાય આપણો. બાકી તો આપણે હવે નવું ચાલુ કર્યું છે, તો આપણે કોણ સપોર્ટ કરે છે આપણી યુટ્યુબ ફેમિલીમાં તો એ આપણે જોવાનું છે. બાકી તો તમે બધા એ આપણે જે આપણી જૂની આઈડીની અંદર ઓળખતા હા એવડાઈ તો આપણે ઓળખે છે, પણ આપણે હવે આપણે જે કરીએ છીએ ને હવે જે આપણે સાચી મહેનત કરી રહ્યા છીએ કે હવે આપણે કોણ ઓળખે છે એ હવે જોવાનું છે. તો હવે છે ને મિત્રો જુઓ આપણે હે ને જેમ આપણે ચેલેન્જવાળા વિડીયો બનાવવાના છે અને આપણે પછી કોમેડી વિડીયો તો રાખી છે. શોર્ટમાં કોમેડી વિડીયો પણ આવશે, લોંગ વિડીયો પણ આવશે ચેલેન્જના, અને સાથે આપણે તમે જેવા અમને કન્ટેન્ટ આપશો અને લાઈફસ્ટાઈલ પણ અમે બનાવતા રહીશું મિત્રો. હા, અને આપણે આવે છે આમ કાળુભાઈ આપણા મોસ્ટ ઓફલી આમ બંધો છે હોય એક નંબર કાંઈ ઘટે નહીં. હું કેવું કાળુભાઈ તમારું મજામાં ને? હા કાંઈ જહા તો જો ઘરે સૂતા હા એમ કહે છે ને. હવે જો ભાઈ તળામાં રમવા ભાગ્યા છે, ભાઈ પણ તળામાં રમવા ભાગ્યા છે ને હવે તરીકો પણ 4:30નો સમય છો ને માથે જ આવ્યો છે મિત્રો. હવે આપણે ત્યાં સૈયા બેસી રહીને નાથી પછી તમને આગળની કહાની ગયા સહી ને અત્યારે આપણે નાનો ભાઈ જોવા મળી ગયો છે, તો એને પૂછીએ આપણે 2-3 સવાલ. હાલો અરમાન કુમાર, તો નામ શું હે? હા અરમાન શેઠ કે અરમાન કે પરમાર? અરમાન. તો મિત્રો અરમાનભાઈ બેસી ગયા છે, જોવા તમે જોઈ શકતા છો. આપણે અહીંયા મધરો વાઘ આવી રહ્યા છીએ અને અહીંયા છે કાયરવ ભાઈ બતાવી. કાયરવ ને કાયરવ કે હા જો કાયરવ આ છે કાયરવ. સમજવાને પા આ કાયરવ ભાઈ આપણે બેસી ગયા છીએ અહીંયા. તો હાલો મિત્રો હવે જોઈએ આપણે. રુદરભાઈ આવી ગયા છે અહીંયા. રુદર આવી તો ખરી અહીંયા? કાલ આવું ભાઈ તારે? હા બોલ તો ખરી રુદ્ર આવું સમજો આયા. ઓય તો મિત્રો જો આપણા રુદરભાઈ આવી ગયા છે સમજો આયા. આમ જો રિહાઈ ગયો છે છોકરો, એ સમજો પણ જો ગીધી વાણા કરીએ આપણે હવે એને. ગીધી કેમ તો હમું કેમ ને જતો એ કહેતો હે ભાઈ. જો પણ રુદ્રભાઈ બેસી ગયા છે, આપણે સાઈડમાં બેસી ગયા છે. જો દોડવા માંડ્યો, જો ભાગ્યો જો રુદ્ર ભાગી ગયો છે.